જય શ્રી રામ. આપ સૌ દર્શકોના મારા ચેનલ તરફથી દિલથી અભિવાદન. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સૌથી શુભ અને પવિત્ર તહેવાર વિજયાદશમી એટલે કે દશેરા વિશે. વર્ષ 2025માં દશેરો ક્યારે આવે છે? એ દિવસનું શુભ મુહૂર્ત શું છે અને એની સાથે જોડાયેલી પૂજાની સંપૂર્ણ વિધિ, એ બધું આજે આપણે ખૂબ જ સરળ અને વિગતે સમજશું. દશેરો એ માત્ર તહેવાર જ નથી, એ ધર્મ, સદાચાર અને ન્યાયના વિજયનું પ્રતીક છે. આજે આપણે જાણીશું કે દશેરા માટે શ્રેષ્ઠ સમય કયો છે, કેવી રીતે ભગવાન શ્રી રામની પૂજા કરવી, તેમજ રાવણ દહન પછીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે. શું એ 1 ઓક્ટોબર કે 2 ઓક્ટોબરે આવશે, એ અંગે પણ તમે અહીં સ્પષ્ટ માહિતી મેળવશો. દશેરાના દિવસે કરવાના ઉપાયો, શાસ્ત્ર મુજબ પૂજા કરવાની રીત અને એ દિવસના શુભ યોગ વિશે પણ આપણે ચર્ચા કરીશું, જેથી તમારું વર્ષ સુખદ, શાંતિમય અને સમૃદ્ધ બને. જો તમને ધર્મ, પરંપરા અને તહેવારો વિશે જાણવા ગમે છે તો વિડીયોને અંત સુધી જુઓ અને તમારું જીવન પર શ્રી રામના આશીર્વાદથી પ્રકાશિત બને, એ માટે આપણું માર્ગદર્શન તમને મળશે. ચાલો હવે દશેરાની તારીખ, શુભ મુહૂર્ત અને પૂજાની સંપૂર્ણ વિધિ સાથે શરૂ કરીએ. વર્ષ 2025માં વિજયાદશમી એટલે કે દશેરો 2 ઓક્ટોબર 2025ના દિવસે મનાવવામાં આવશે. એ દિવસે દશેરાનું મુખ્ય પુણ્યકાલ બપોર પછી શરૂ થાય છે અને સાંજ સુધી ચાલે છે. શાસ્ત્રો અનુસાર દશેરાના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવી અને રાવણ દહન કરવાથી જીવનમાં અંધકાર દૂર થાય છે, દુશ્મનોનો નાશ થાય છે અને દરેક કાર્યમાં વિજય મળે છે. ખાસ કરીને બપોર પછી સાંજ સુધીનો સમય એ સૌથી શુભ ગણાય છે. બપોરે લગભગ 3 વાગ્યાથી સાંજ સુધીના સમય સુધી સૌથી સારું મુહૂર્ત છે. એ સમયે ભગવાન રામચંદ્રજીની પૂજા કરીને ધન, ઐશ્વર્ય અને સુખ માટે પ્રાર્થના કરો. દશેરાના દિવસે દાન આપવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદોને સહાય કરવી એ ખૂબ જ પુણ્યકારક છે. સવારમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, પૂજાના સ્થાને ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરવી, ફૂલ, ચંદન, અક્ષત, ધૂપ અને દીવોને અર્પણ કરવા અને શ્રી રામ, જય જય રામનો જપ કરવો. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે, જે કામ, વ્યવસાય કે કાર્યોમાં સફળતા આપે છે. સાંજે રાવણ દહનની વિધિ પ્રમાણે અગ્નિ પ્રજ્વલિત અને દુષ્ટતા પર ધર્મનો વિજય માટે પ્રાર્થના કરો. આ દિવસે ખાસ કરીને મન, વાણી અને કર્મથી સારા કાર્ય કરવાનો સંકલ્પ લો. જે રીતે ભગવાન રામે અધર્મ પર વિજય મેળવ્યો, તે જ રીતે આપણે પણ જીવનમાં નકારાત્મક અને મુશ્કેલીઓ દૂર કરી સફળતા તરફ આગળ વધીએ. ચાલો હવે આપણે આગળ જઈએ અને દશેરાના દિવસે કરવાના વિશેષ ઉપાયો, પૂજા દરમિયાન પાઠ કરવાના મંત્રો અને પરિવાર સાથે કેવી રીતે આ તહેવાર આનંદપૂર્વક ઉજવવો, તેની સંપૂર્ણ માહિતી જોઈએ. વિજયાદશમીના દિવસે માત્ર પૂજા જ નહીં, પણ કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. અહીં કેટલાક ખાસ ઉપાય જણાવીશું. દશેરાના દિવસે તમે તમારા કામ માટે ઉપયોગમાં લેવાતા સાધનો
વાહન, લોખંડ કે અન્ય સાધનોની પણ પૂજા કરો. એથી તમારી કાર્યક્ષમતા વધે છે અને અડચણો દૂર થાય છે. અન્નદાન, કપડાનું દાન અથવા ગરીબોને સહાય કરવી એ ખૂબ જ પૂર્ણકારક છે. ખાસ કરીને પીળા અન્ન, ગોળ, ખાંડ અથવા ધાતુના દાન કરવાથી વર્ષભર સમૃદ્ધિ મળે છે. સવારે અને સાંજે પરિવાર સાથે ભેગા થઈ શ્રી રામ નામનું નામ જપ કરો. દરેક વ્યક્તિ પોતાના દુઃખ, ભય અને ચિંતાઓ ભગવાનને અર્પણ કરી હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ. શ્રી રામ, જય જય રામનો ઓછામાં ઓછો 108 વખત જપ કરો. તેમજ ઓમ રામાય નમઃ અથવા શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનોબળ વધે છે. સાંજે સૌ સાથે મળીને દીવા પ્રગટાવો, ભોજન સાથે માણો અને એકબીજાને શુભકામના આપો. બાળકોને દશેરાનું મહત્વ સમજાવો કે કેવી રીતે સદ્ગુણોનું પાલન કરી જીવનમાં આગળ વધવું. સાંજના સમયે જ્યારે રાવણનું પૂજન થાય ત્યારે અધર્મનો નાશ થાય છે એવી પ્રાર્થના કરો. એ સમયે મનમાં દોષ જેમ કે ક્રોધ, અહંકાર અને લોભને દૂર કરવાનો સંકલ્પ લો. દશેરાના દિવસે માત્ર પૂજા પૂરતી જ નથી, પણ મનથી નક્કી કરેલું સંકલ્પ પણ અત્યંત મહત્વનું છે. પૂજા પહેલાં કે પછી શાંતિથી બેસીને આંખ બંધ કરી હું મારા જીવનમાં સકારાત્મક લાવીશ એવા સંકલ્પ લો. હું ક્રોધ, અહંકાર અને દેશ જેવા પ્રદોષથી દૂર રહીશ. મારા પરિવારના દરેક સભ્યને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. હું મારા કાર્યમાં પરિશ્રમ રહીશ અને સફળતા પ્રાપ્ત કરવા માટે આગળ પાછળ દોડતો રહીશ. હું સમાજ અને દેશ માટે સેવા કરવા પ્રયત્નશીલ રહીશ. આ સંકલ્પ લખી પૂજાના સમયે અથવા તમારા રૂમમાં રાખો અને રોજ એને વાંચો. દશેરાના દિવસે લેવામાં આ સંકલ્પ આખા વર્ષ માટે માર્ગદર્શન આપે છે. પૂજા દરમિયાન અને દિવસભર મનમાં રાખેલી આ વાતો આપણા રૂમમાં લગાવી રાખો. હે શ્રી રામ, તમે સદ્ગુણોના પ્રતીક છો. અમારી અંદરની નકારાત્મકતા દૂર કરો. મનને શાંત અને બુદ્ધિને યોગ્ય માર્ગ આપો. અમારી દરેક મુશ્કેલીઓમાં સાથ આપો અને જીવનમાં ધૈર્ય, શક્તિ અને પ્રેમ વધારો. આ પ્રાર્થના સાથે પરિવારના દરેક સભ્ય જોડાઈને નામ જપ કરવાથી ઘરમાં એકાગ્રતા વધે છે. એકતા, પ્રેમ અને શાંતિમાં વધારો થાય છે. સાંજના સમયે દીવો પ્રગટાવી સૌ મળીને આરતી કરો. દીવો ફરકાવતા જય શ્રી રામ, ઓમ જય જગદીશ હરે જેવા ભજનો ગાઈ શકાય છે. આરતી બાદ સૌ એકબીજાને પ્રેમથી આશીર્વાદ આપો. બાળકો પણ હાથ જોડીને પ્રાર્થના કરે એ જરૂરી છે. એથી તેઓમાં ધાર્મિક સંસ્કાર વધે છે. આ રીતે દશેરાના દિવસે માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પણ સકારાત્મક જીવનશૈલી માટે માર્ગદર્શન મળે છે. પરિવાર, સમાજ અને વ્યક્તિગત વિકાસ માટે આ દિવસનું ઘણું મહત્વ છે. આજે દશેરાના પવિત્ર દિવસે આપ સૌ સાથે મળીને શ્રીરામ આશીર્વાદથી જીવનમાં સકારાત્મક, શાંતિ અને સફળતા મેળવવાનો સંકલ્પ કર્યો છે. આશા રાખું છું કે તમને દશેરાની તારીખ, શુભ મુહૂર્ત, પૂજાની સંપૂર્ણ વિધિ, ઉપાય અને પરિવાર સાથે ઉજવણી વિશે બધું સમજાયું હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા પરિવાર સાથે મિત્રો સુધી પહોંચાડો, જેથી તેઓ પણ દશેરાની સાચી રીત ઉજવી શકે. તમારી સાથે કોઈ પ્રશ્ન હોય તો તમારો અનુભવ શેર કરો. ઈચ્છો તો નીચે કમેન્ટમાં જરૂર લખો. મને તમને માર્ગદર્શન આપતા આનંદ થશે. ચાલો હવે અહીંથી દિવ્યવાણી ગુજરાત તરફથી આપ સૌને દિલથી વિજયાદશમીની હાર્દિક શુભકામના. જય શ્રી રામ. સુખ, શાંતિ અને સમૃદ્ધિ તમારા દરેક ક્ષણે સાથ રહે. આગળ પણ આવી ધાર્મિક, પરંપરા અને જીવન મૂલ્ય વધારતા વિડીયો માટે દિવ્યવાણી ગુજરાતને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી રાખો. નવી માહિતીથી જોડાયેલા રહો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં.
જય શ્રી રામ, જય દશેરા.